અરવલ્લી મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। ભારે વાહન રસ્તા પર રોકાઈ જવાના લીધે અન્ય વાહન ચાલકો પણ ફસાયા। અરવલ્લી મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। તંત્ર જાહેરનામું બહાર પાડી દે પણ તેનો અમલ કરવા માટેની કોઈ પણ પ્રકારની માર્ગદર્શિકા બહાર પાડતું નથી અથવા તો તેનો પહેલા અમુક વિસ્તાર પૂરતો પ્રાયોગિક ધોરણે પ્રયોગ કરતું નથી। તેનું પ્રતિબિંબ આ બનાવવામાં પડ્યું। અરવલ્લીમાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું કે સવારના 8 થી રાતના 8 કલાક સુધી ભારે વાહન હાઈવે પર નહીં ચાલે, ફક્ત રાતના સમયે જ ચાલશે। તેના લીધે વાહનો રીતસરના અટવાઈ પડ્યા છે। ભારે વાહનો રસ્તા પર રોકાઈ જવાના લીધે અન્ય વાહન ચાલકો પણ ભરાઈ ગયા છે। તેના પછી રીતસર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।